નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવેલી કાર ચાલકે બાઇક પરિવારને ઉડાવીને ફરાર થઈ ગયો। ઓલપાડના સાયણમાં એક ઝઘડાની અદાવત રાખી સગીર યુવકની હત્યા કરાઈ। સુરતમાં ઠેર ઠેર એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં, લોકોના જીવ સામે જોખમ જોવા મળ્યું। માંગરોળના સામૂહિક દુષ્કર્મ કેસમાં બંને દોષિત આરોપીઓને ફટકારાઈ આજીવન કેદ। દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં સ્વપ્નધની સંગીત એન્ડ કલા વૃંદે સુરતનું નામ રોશન કર્યું। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે। રવિવારે લાલ દરવાજા મેઇન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક છવાયું હતું। દીકરીનું મોસાળું લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો અને હેલ્મેટને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો। સુરતના નાના મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા નજર રાખીને ઊભી રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ પેસી ગયો છે। અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની એસી તેસી કરનારા સંખ્યાબંધ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ને એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ અનેક લોકો આ કાયદાના તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ નોંધાવી રહ્યા છે। આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું। મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો અને રામપુરા પટેલવાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા વાડીએ પહોંચ્યા હતા। આ અંગે કિરીટભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરમાં દર 200 મીટરે ટ્રાફિક સિગ્નલ, બમ્પ અને ખાડાઓ જોવા મળે છે અને યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહીં મળતા લોકો સાવ હલકી કક્ષાની હેલ્મેટ પહેરી રહ્યા છે। લોકો ભયભીત થયા છે અને લોકોમાં ગુસ્સો છવાયો હોય તે રીતે રવિવારે મોસાળમાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો। કરીને અમે આનો સંદેશો એ આપવા માંગીએ છીએ કે હેલ્મેટ આજે સુરત શહેરમાં જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, સુરત મહાનગરપાલિકાના ઘણા બધા એવા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર 20 થી 30 ની ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને પીડાદાયક છે। ખાસ કરીને આ હેલ્મેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ, કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે, ત્યારે આ લોકોએ ફરજિયાત આ હેલ્મેટ પહેરવો જોઈએ। જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ, પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી, માટે આ સિટીમાં આ હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ। સુરતમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। થોડા દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારનો ચાલકે બાઇક સવાર પરિવારને ઉડાવી ફરાર થઈ ગયો હતો અને અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે તેમની સાથે રહેલી 3 વર્ષની બાળકીના હોઠમાં ઈજા થતા તેને 4 ટાંકા લેવા પડ્યા હતા। હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, ત્યારે આ મામલે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે। સલાબતપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર સંયુક્ત પરિવાર સાથે રહે છે। પરિવારમાં માતા પિતા, પત્ની, ભાઈ, ભાભી અને એક 3 વર્ષની દીકરી છે। સારિક ટેક્સટાઇલ માર્કેટમાં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે સારિક તેની ગર્ભવતી પત્ની અને 3 વર્ષીય દીકરી બાઇક પર ફૂલવાડી ખાતે આવેલી દરગાહ પર દર્શન કરવા માટે ગયા હતા, ત્યારે 11 વાગ્યે
દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તે અરસામાં સારિક બાઇક પર પરિવાર સાથે મેદરપુરા ગોતાલાવાડી અને લાલ દરવાજા વચ્ચે આવેલ સુઝુકીના શોરૂમ પાસે પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બમ્પ પાસે બાઇક ધીમી પડતા પાછળથી પૂરપાટ અને ગફલતભરી રીતે કાર ચલાવીને આવેલા ચાલકે બાઇકને ટક્કર મારી આખા પરિવારને ઉડાવી દીધા હતા. ગર્ભવતી પત્નીને બાળકીને પકડી રાખી હતી અને રોડ પર પટકાયા હતા અને પતિને પણ ઈજા થતા કાર ચાલક પાછળથી ઉડાવી દીધા બાદ રવાના ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલી મહિલાને ઉંચકીને સાઈડમાં લઈ ગયા હતા. જ્યારે યુવકને પણ ઈજા થતા તેને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ પરિવારને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને ત્રણેયને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા પરિવારમાંથી 3 વર્ષીય બાળકીના હોઠ ફાટી ગયા હોવાને કારણે તેને ટાંકા લેવાની ફરજ પડી હતી. સારિકાના કમરના ભાગે ઈજા થઈ હતી, જ્યારે ગર્ભવતી પત્નીને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને વોર્ડમાં દાખલ કરીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે સારિક દ્વારા અજાણ્યા ચાલક વિરુદ્ધ મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના ઓલપાડ તાલુકામાં થયેલ વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઓલપાડના સાયણ વિસ્તારમાં સગીર યુવકની હત્યા થઈ હતી અને સાયણના કાશી ફળિયામાં શનિવારની સવારે એક સગીર યુવકની ઝઘડાના અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેમના વતન ભાગે તે પહેલા કારેલી ગામ નજીકથી ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં તાલુકામાં 15 દિવસમાં 2 હત્યાની ઘટનાઓ સામે આવી હતી અને પતિ દ્વારા પત્નીની હત્યા હજુ ભૂલાઈ ન હતી તે દરમિયાન જ ગતરોજ ઓલપાડમાં સગીરની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ઓલપાડ પોલીસના જપ્તામાં ઉભેલા આ યુવકનું નામ વિજય વસાવા છે અને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેસર ગામનો વતની છે. 2 દિવસ પહેલા જ ભરૂચના વાલિયા થી કામ ધંધા અર્થે સુરત સાયણ વિસ્તારમાં આવ્યો હતો અને સાયણના કાશી ફળિયામાં આવ્યો હતો. પત્ની એકલી હતી અને કાશી ફળિયાનો જ એક સગીર યુવક આરોપીની પત્ની પાસે ઊભો હતો. તે દરમિયાન આરોપી વિજય વસાવા આવી જતા મારી પત્ની સાથે કેમ ઊભો છે તેમ કરી ઝઘડો શરૂ કર્યો હતો. પહેલા બોલાચાલી બાદ પછી આરોપી અને સગીર વચ્ચે મારામારી થતા આરોપી યુવકે નજીકમાં પડેલા તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર ગળાના ભાગે હુમલો કર્યો હતો, જેમાં સગીર યુવકને લોહી લુહાણ હાલતમાં થઈ જતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઓલપાડના સાયણમાં યુવકની ગંભીર રીતે હત્યા થઈ હતી, જેને કારણે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે વાલિયા ગામ ભાગે તે પહેલા જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીને જેલના સળિયામાં ધકેલી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ઠેર ઠેર એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે, તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા લોકોના જીવ સામે જોખમ ઊભું થયું છે. તેવો જ એક વિવાદ સામે આવ્યો છે. પાલનપુર રોડ ખાતે આવેલ સજાનન એપાર્ટમેન્ટનો જર્જરિત હાલતમાં જ થઈ જતા સોસાયટીમાં રહેતા લોકોના જીવને જોખમ ઊભું થયું છે. અને મહત્વની વાત એ છે કે આ એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ અહીં લોકો જીવના જોખમે રહે છે. અને આ અંગે સોસાયટી વાસીઓએ વારંવાર એસએમસીમાં અરજી કરી છે અને ત્યારબાદ એસએમસીના અધિકારીઓ આવીને નોટિસ આપીને જાય છે, પણ ત્યારબાદ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને જેને કારણે લોકોના જીવ જોખમાયા છે. ત્યારે સજાનન એપાર્ટમેન્ટની આજુબાજુ રહેતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને અહીં 2 દિવસ પહેલા પણ જર્જરિત એપાર્ટમેન્ટનો પોપડો પડ્યો હતો. જોકે વહેલી સવારે આ દુર્ઘટના થતાં કોઈની જાનહાનિ થઈ ન હતી, પણ જો આ દુર્ઘટના સવારે ઓફિસના સમયે કે સાંજના સમયે બની હોત તો જાનહાનિ ચોક્કસ થઈ હોત. ત્યારે એપાર્ટમેન્ટની આજુબાજુમાં રહેતા લોકો આજે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને આ એપાર્ટમેન્ટને રિનોવેશન અથવા તો તોડી પાડવાની માંગ કરી હતી. પંચાલ ઉર્વશી છે. હું એક્ઝેક્ટ બિલ્ડિંગની બાજુમાં રહું છું. અડધી રાતે પણ પોપડા પડે છે, પંખો પણ પડ્યો છે, મારા નાના નાના છોકરાઓ છે, વડીલો છે, એના પર કઈ જાનહાનિ થાય તો કોણ જવાબદાર લેશે? અમે ઘરમાં રહેવાની પણ હવે અમને બીક લાગે છે. તો હવે શું કરવું આનું?
તે જલ્દીથી જલ્દી એનું કઈ નિરાકરણ લાવો, રિનોવેશન કરાવો કે ખાલી કરાવો. તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો ને તમારા જાનમાલને તમને શું લાગે છે કેટલું નુકસાન? અમે 27 વર્ષથી અહીંયા રહીએ છીએ. અડધી રાતે 2 વાગે અમારા પાર્કિંગમાં જ પડ્યું છે. બારીના છાજિયા અમારા પાર્કિંગમાં પડ્યા. ઇન કેસ રાતે 2 વાગે પડ્યા, ભગવાનની દયાથી જો રાત્રે પડ્યા, સવારે પડતા તો અમારી શું હાલત થાય? અને અહીંયા કેટલા ફેમિલી રહી છે? જે લોકો રહે છે એ લોકોના જાનમાલની ચિંતા નથી? એ લોકોને કોઈ જ ચિંતા નથી. ટોટલી મોસ્ટ ઓફ બધા બળવત જ રહી છે અને અડધી રાતે આવે અને સવારે ચાલ્યા જાય ને અમને કઈ ખબર જ નથી પડતી. અને કોણ રહી ને કોણ રહેતું એ અમને ખ્યાલ જ નથી. 5-7 ઘર પોતાના છે બસ. અને જે લોકો મકાન માલિક છે અહીંયા તે લોકો કોઈ એક્શન નથી લેતું? જે લોકો આટલું બધું થાય તો કોઈ જોવા પણ બહાર નથી આવતું કે શું થયું. અત્યારે પણ 2 દિવસ જે પહેલા પોપડો પડ્યો તો મકાન માલિક જોવા પણ નથી આવ્યો કે શું થયું. તમારી હવે શું માંગ છે? હવે અમારી એ માંગ છે કે તમે રિનોવેશન કરાવો કે ખાલી કરાવો. સુરતના માંગરોળ ખાતેના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા 2 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. 4.5 મહિના નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવીને માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મૃત્યુ થયું હતું, જેથી 2 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરત નજીક આવેલા માંગરોળના મોટા બુરસરા ગામે 8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા એક સગીરા તેમના મિત્ર સાથે રાત્રે 11:30 થી 11:30 દરમિયાન મોટા બોરસરા ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક 3 નરાધમો આવી પહોંચ્યા હતા અને જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો અને આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. દરમિયાન આ નરાધમોએ વારાફરતી સગીરાને પીખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી હતી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી અને ઘટનાની જાણ થતાં જ રેન્જ આઈજી સહિતનો પોલીસ બેડો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી અને પોલીસને 2 બાઇક મળી આવી હતી, જેના આધારે 2 આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સઘન તપાસ દરમિયાન 3 આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા અને પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાના સ્થળેથી જરૂરી પુરાવા પણ એકત્ર કર્યા હતા. તેમજ એફએસએલની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી, જેના આધારે આજે કોર્ટે બંને આરોપીઓને સજા ફટકારી છે. સુરતના વ્યારા ખાતે યોજાયેલ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં સ્વપ્તધની સંગીત વર્ગ એન્ડ કલાવૃંદે ડંકો વગાડ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વ્યારા તેમજ તાપી દ્વારા તારીખ 11 અને 12 ફેબ્રુઆરીના રોજ દક્ષિણા પથ વિદ્યાલય વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ 2024-25 સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્વપ્તધ્વનિ સંગીત વર્ગ એન્ડ કલાવૃંદ વરાછા રોડ સુરતના કલાકારો દ્વારા વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સુરતના કલાકારોએ 6 થી લઈને 14 વર્ષના વય વર્ગમાં લગ્ન ગીત સ્પર્ધામાં ગઢિયા કુમકુમ નયનભાઈએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જેમના સહાયક ગાયક તરીકે ગઢિયા કેસર, કથિરિયા પંથી, બવાડિયા રૂહી અને રિધમ ઓમ વ્યાસ 21 થી 59ની વય મર્યાદામાં શિયાળ દયા તખુભાઈ એ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જેમના સહાય ગાયકમાં વ્યાસ આરોહી ઝમરિયા શ્રદ્ધા, રિધમમાં ઓમ વ્યાસ પણ રહ્યા હતા. લોકગીતમાં 15 થી 20 વર્ષની વય મર્યાદામાં વ્યાસ આરોહી હેમાંગભાઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે 21 થી લઈને 59 વર્ષની વય મર્યાદામાં ચૌહાણ કલ્પેશ મનસુખભાઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જેમના સહાયકમાં હાર્મોનિયમ પર ડોક્ટર હેમાંગ વ્યાસ, રિધમ પર ઓમ વ્યાસ, સાઇડ રિધમ પર આશુતોષ જાની અને આરોહી વ્યાસે સાથ આપ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવીને સમગ્ર સુરતનું નામ રોશન કર્યું છે. હવે આ કલાકારો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સમગ્ર દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કરનાર છે.
રાજ્ય સરકારના સલામતી પરવાહ થીમ આધારિત રોડ સેફટી ટ્રાફિક એજ્યુકેશનની રોડ સેફટી એક્સપર્ટ બ્રિજેશ વર્માએ સુમુલડેરી રોડ પર આવેલ BCA અને BBA કોલેજ શ્રી શંભુભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ કોલેજના 477 વિદ્યાર્થીઓને ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી. આ અવસરે તેમણે રોડ સેફટી એક્સપર્ટ બ્રિજેશ વર્માએ 2 સેશનમાં કોલેજના યુવા પેઢીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરને ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી રોડ સેફટી કાળજી પરવાહ કઈ રીતે તકેદારીઓ રસ્તાઓ પર રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. હેલ્મેટ કયા પ્રકારના ISI માર્ક વાળું તેમજ IS 4151 વિશે તેમજ રોડ સેફટી અંગે રસ્તા પર ચલાવવી અને રસ્તા કઈ સાઈડમાં કઈ રીતે ક્રોસ કરવો અને અકસ્માતો ઘટાડવા માટે યુવાનો શું કરી શકે તેમજ પોતે સ્ટન્ટ કરતા સેફટીનું ધ્યાન રાખવા અંગેને ચાલુ વાહને મોબાઈલ અને ઇયરફોનનો ઉપયોગ ન કરવા તેમજ સહિતની વિવિધ માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત સરકારની રોડ સેફટી અંગેની યોજનાઓ બાબતે તેમજ અકસ્માતમાં મોબાઈલથી ફોટા કે રીલ બનાવવા કરતાં એક મદદગાર વ્યક્તિ કઈ રીતે બની શકાય તેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના કોઓર્ડિનેટર ઓફ ટ્રાફિક અવેરનેસ પ્રોફેસર તથા HOD BCA ડિપાર્ટમેન્ટના પ્રોફેસર રિદ્ધિ જોશી તેમજ BBA કોલેજના કોઓર્ડિનેટર પ્રોફેસર ધ્રુપલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમજ ટ્રાફિક શાખા સુરત રિજનલ 2 માંથી હેડ કોન્સ્ટેબલ બેરાભાઈ, હેડ કોન્સ્ટેબલ રમણીકભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ગીતાભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોટા વરાછા ખાતે આવેલ રતન ફાર્મમાં સમસ્ત પટેલ સમાજ દેપલા ગામ સુરત તેમજ સમસ્ત દેપલા સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. સમસ્ત પટેલ સમાજ દેપલા ગામ સુરત તેમજ સમસ્ત દેપલા સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ દીકરી દેવો ભવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન રતન ફાર્મ મોટા વરાછા ખાતે કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી, જે 5 વર્ષીય જીહાન ઘેવરિયા દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું. આ લગ્નોત્સવમાં 6 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને આ પ્રસંગે ગણેશભાઈ ઘેવરિયાએ સમૂહ લગ્નનું મહત્વ સમજાવ્યું હતું અને વ્યસન મુક્તિ માટેની અપીલ તેમજ યુવાનોને હતાશા ખંખેરીને આગળ વધવાની સલાહ આપી હતી. તેમજ દેપલા ગામના વડીલ એવા ડોક્ટર બાબુભાઈ ધોળિયા તથા ઉદ્ધવજીભાઈ શિહોરાએ મહેમાનોને આવકાર્યા હતા. તેમજ દેપલા ગામની 3 તેજસ્વી બાળાઓ દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશભાઈ ઘેવરિયા, મારું ગામ દેપલા. અમે આજે દેપલા ગામ પટેલ સ્વાગ દ્વારા દ્વિતીય લગ્નોત્સવ ઉજવી રહ્યા છીએ. આ લગ્નોત્સવની અંદર 6 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડી રહી છે અને અમે સમાજને આ દ્વારા રક્તદાનનો પણ કેમ્પ રાખેલ છે અને એમાં પણ રક્ત અને 101 બોટલનો ટાર્ગેટ રાખેલ છે. અને આ સમૂહ લગ્નથી સમાજની અંદર જે અત્યારે દૂષણ વાપરી રહ્યા છે, પ્રી વેડિંગ થી માંડીને બીજા બધા ખર્ચાના, એમાંથી આપણે સમાજ બચી શકે એટલા માટે આપણે આ સમૂહ લગ્ન કરી રહ્યા છીએ. અને મેં આજે અમારા યુવાનોને અપીલ કરી છે કે આપણે ડ્રગ્સ, દારૂ કે માવા આ બધું છોડી અને વ્યસન મુક્ત બનીએ અને આપણી હતાશા ખંખેરી અને ધંધા રોજગારમાં પોતાનું ધ્યાન આપીએ અને આપણા ફેમિલી સાથે સારી રીતે રહીએ તો આપણે વ્યસન મુક્ત બની શકીએ. મારું નામ સુરત શહેરમાં રાંદેર પોલીસની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, 2 કાર વગેરે મળીને 4,91,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં રાંદેર પોલીસની ટીમે રાંદેર રોડ ઋષભ 4 રસ્તા નજીક દિવાળીબાગ કોમ્યુનિટી હોલ પાસે દરોડા પાડ્યા હતા અને જેમાંથી પોલીસે અશોક ત્રિવેદી તેમજ રતનલાલ સેનને ઝડપી પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 4 વ્હીલ ગાડીમાંથી 50,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂ અને 1,50,000ની કિંમતની એક 4 વ્હીલ કાર તેમજ 2 મોબાઈલ ફોન મળી
સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન આરોપી રતનપાલ સેનનો મોટો ભાઈ રામભજન સેન પણ દારૂ ભરેલી કાર સાથે આવેલ હોવાનું જાણવા મળતા પોલીસે રામભજન સેનને ઉગત કેનાલ રોડ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી 1 લાખનો મુદ્દામાલ તેમજ કાર મળી અન્ય દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આમ રાંદેર પોલીસે કુલ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા અને 2 કાર ઉપરાંત દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ બુટલેગરોને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.